ગાંધીએ હિન્દુ વિશે આપેલા નિવેદન મુદ્દે રાજકારણ તો ગરમાયું, સાથે વિશ્વ હિન્દુ પરિષદ પણ હવે મેદાને છે। વિશ્વ હિન્દુ પરિષદના અશોક રાવલે રાહુલ ગાંધીને જવાબ આપતા કહ્યું કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ। રાહુલ ગાંધીના મનમાં છે કંઈક કરી બતાવવું, પણ તેમનાથી કંઈ વળવાનું નથી। અમે હિન્દુઓ માટે કામ કરતા રહીશું। સાથે એવું પણ જણાવ્યું કે રાહુલ ગાંધીના નિવેદનથી આખો હિન્દુ સમાજ દુઃખી છે। બોલ્યા છે ત્યાં ગાળે એને એના માટે માફી માગવી જ જોઈએ। અત્યારે એમના મનમાં બહુ એ થઈ ગયું છે કે હું કંઈક કરી બતાવું, પણ એમાંથી એમનું કંઈ વળવાનું નથી। આખા હિન્દુ સમાજ બહુ દુઃખી છે અને કાલે પણ ઘણો હિન્દુ સમાજ એની સામે દુઃખ વ્યક્ત કરવાનું છે। એમનું એમ કહેવું છે ને કે માત્ર ભાજપ સંઘ બીએચપીનું હિન્દુ સમાજના ઠેકો નથી લાગ। અમે જાણીએ છીએ, અમે તો બધા હિન્દુ સમાજના કારણે જ અમે હિન્દુ સમાજ માટે કામ કરીએ। અમારા મનમાં ભાવ છે, નિર્માણ અમે એનું કરવા માગીએ છીએ, એની સંસ્કૃતિને બચાવવા માટે માગીએ, એટલે અમે બધાએ કામ કરીએ છીએ। અને અમે એમ જ કહીએ છીએ કે હિન્દુઓના કારણે જ અમે છીએ, અમારા કારણે હિન્દુઓ નથી। હિન્દુઓના કારણે અમે આ કામ કરી રહ્યા છીએ।